સૌથી પહેલે ભક્તિ મળે. જો જ્ઞાન ઓછું હોય ને તો ચાલે, પણ આપણી અંદર હૃદયમાં ભક્તિ હોવી જોઈએ. ભક્તિ આપણી અંદર હશે ને તો જ્ઞાન આપોઆપ આવી જશે. વૈરાગ લેવા માટે ઘરની બહાર જવાની જરૂર નથી. તમે ઘરમાં રહીને પણ વૈરાગ ધારણ કરી શકો છો. વૈરાગ ધારણ કરવા માટે કેસરી, પીળા, લીલા કે સફેદ કે એવા કોઈ કપડા પહેરવાની, વસ્ત્ર ધારણ કરવાની જરૂર નથી. જે તમને અતિ પ્રિય છે બસ એને તમે છોડી દો. આ વૈરાગ છે. જે તમને ખૂબ પ્રિય છે, તમને અતિ પ્રિય વસ્તુ તમારાથી દૂર થઈ ગઈ, તમે એનો ત્યાગ કરી દીધો. તમને ખબર પડી ગઈ કે આ હશે તો હું જીવી શકીશ અને નહીં હોય તો હું જીવી શકીશ. આનું નામ વૈરાગ છે. તો આ બધી વસ્તુ ક્યારે મળે? બોલે આપણી અંદર ભક્તિ હોય તો આપણને મળે. આપણા ઘરે આપણે ઠાકોરજીની સેવા કરતા હોય કે શિવજીની સેવા કરતા હોય કે માતાજીની સેવા કરતા હોય કે જે આપણને મનગમતા દેવતાઓની સેવા કરતા હોય, જો આપણો એવો ભાવ ન જાગે કે આની અંદર મારો પરમાત્મા નથી, એવી ભક્તિ જો આપણી અંદર ન આવે ત્યાં સુધી આપણે અધૂરા છીએ. બાકી જો એવી ભક્તિ આવી ગઈ કે આ મૂર્તિ છે ને એ સામાન્ય નથી, આની અંદર મારો ભગવાન છે, આ ભાવ આવશે ને ત્યારે સમજી લેજો તમારી અંદર ભક્તિ પ્રગટ થઈ ગઈ છે. આવો ભાવ આવે ત્યારે